નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી। હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો રાજ્યમાં ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। હાલ ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી। ગુજરાતમાં આગામી 3 દિવસ હીટવેવની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે। આગામી 24 કલાક અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 46.6 ડિગ્રી નોંધાયું હતું, ત્યારે ગાંધીનગરમાં 46 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। રાજ્યના મોટાભાગના શહેરોનું તાપમાન 45 ડિગ્રીની આસપાસ નોંધાયું। દીવ, જૂનાગઢ, ભાવનગર, કચ્છ અને સુરેન્દ્રનગરમાં હીટવેવની અસર વર્તાઈ રહી છે, તેમજ ઉત્તર ગુજરાત, વડોદરા, છોટાઉદેપુરમાં હીટવેવની આગાહી કરાઈ છે। 4 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે। 100 વર્ષમાં 5મી વખત હાઈએસ્ટ 46.6 ડિગ્રી તાપમાન સાથે વધુ ગરમી પડી રહી છે। सो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है। अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है। साथ ही बात करें पिछले 24 घंटों में कैसा रहा है अधिकतम तापमान, उसमें सबसे अधिकतम तापमान जो है 46.6 डिग्री सेल्सियस जो कि अहमदाबाद में दर्ज किया गया है। उसके बाद गांधीनगर में 46 डिग्री सेल्सियस। साथ ही साथ नॉर्थ गुजरात के अधिकतर हिस्सों में जो है तापमान काफी अधिक स्तर में रहा है, जो 45 से 46 डिग्री के आसपास जो है के बीच में रहा दर्ज किया गया है। साथ ही सौराष्ट्र के कई हिस्सों में जो है हीट वेव दर्ज किया गया है। जिस तो राज्यभરમાં કાળઝાળ ગરમીનો કેર જોવા મળ્યો। શુક્રવારે પણ અમદાવાદ અને ગાંધીનગર રાજ્યના સૌથી ગરમ શહેર બન્યા। અમદાવાદ અને ગાંધીનગરમાં મહત્તમ પારો 45.5 ડિગ્રી નોંધાયો, તો વડોદરા અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું, જ્યારે ડીસામાં 44.8, ભુજમાં મહત્તમ પારો 42.5 ડિગ્રી નોંધાયો, અમરેલીમાં 43.8 અને ભાવનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે રાજકોટમાં 42.7 ડિગ્રી તાપમાન નોંધાયું, તો સુરતમાં મહત્તમ તાપમાન 36.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે। તો મહત્વના સમાચાર પર નજર કરીએ। મળી રહ્યા છે મહત્વના સમાચાર। અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે। જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, અમદાવાદમાં સૌથી વધુ તાપમાન નોંધાયું, ત્યારે ગરમીથી બચવા લોકો ઠંડા પીણા, છાશ, શરબતના સહારે છે। અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે, જ્યારે કે 41 લોકોને એડમિટ કરવામાં આવ્યા છે। હીટ સ્ટ્રોકના બનાવો સતત વધી રહ્યા છે। જે રીતે ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાઈ રહ્યો છે, તે જોતા હવે ગુજરાતીઓ ગરમીથી બચવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે। અમદાવાદમાં પણ હીટ સ્ટ્રોકના કારણે 2 દર્દીઓના મૃત્યુ થયા છે। જે હીટ સ્ટ્રોક છે એમાં મુદ્દલ રીતે 2 વસ્તુ જો હોય તમે હીટ સ્ટ્રોક તરીકે ડિફાઇન કરી શકો। પહેલી વસ્તુ 104 ડિગ્રી ટેમ્પરેચરથી ઉપરનું ટેમ્પરેચર હોય, અથવા 104 ડિગ્રી ટેમ્પરેચર શરીરનું હોય, અથવા એટલે સેરિબ્રલ એટલે માનસિક સેરિબ્રલ ડિસફંક્શન હોય કે જેમાં મગજનું કામ કરવાની કાર્યક્ષમતા ઓછી થઈ ગઈ હોય। આ 2 વસ્તુ ફંડામેન્ટલી હોય એટલે તમે એને હીટ સ્ટ્રોક કહી શકો છો। અંદર દિવસે ને દિવસે કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે, અને અમદાવાદ શહેરની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે કાળઝાળ ગરમીની અંદર કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ તે સંદર્ભે જીએસટીવી દ્વારા હાલ સિવિલ હોસ્પિટલ ખાતે આવવામાં આવ્યું છે, ને જે ડોક્ટર રજનીશ અધિક્ષક છે તેમની સાથે ચર્ચા કરીશું। ડોક્ટર સાહેબ, જીએસટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે। નમસ્કાર। ડૉક્ટર સાહેબ, તમામ જે દર્દીઓ છે તેમને હાલ કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે, તેની અંદર કેવા પ્રકારના દર્દીઓ આવી રહ્યા છે અને કેટલા દર્દીઓ હાલ સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે? આજે કાળઝાળ ગરમી પડી રહી છે એના હિસાબમાં સૌથી અગત્યની વસ્તુ આપણને જે થાય એવું છે એ હીટ રિલેટેડ કન્ડિશન ઊભી થતી હોય છે, જેને હીટ વેવ પ્રભાવિત ડિસીઝ કહી શકાય। હવે આ જે પરિસ્થિતિ છે એમાં જે શરીરનું બંધારણ છે એમાં આપણી પાસે થર્મોસ્ટેટ નામની એક રેગ્યુલેશન હોય, જેના થકી આપણા શરીરનું તાપમાન નિયંત્રણમાં રાખવામાં આવતું હોય। ગરમીના હિસાબમાં એ નિયંત્રણ રાખતું જે આપણું ઓર્ગન છે એ ફેલ થઈ જાય, અને એના હિસાબમાં આપણી જે ટેમ્પરેચર રેગ્યુલેશન હોય એ બગડી જાય, અને એના હિસાબમાં બેસુમાર ગરમી આપણા શરીરમાં પેદા થતી હોય એનું રિફ્લેક્શન આવવા માંડે। એટલે એ આપણું જે બોડી ટેમ્પરેચર છે એ 104 ડિગ્રીથી અથવા 104 ડિગ્રીથી વધી જાય, એને આપણે હીટ સ્ટ્રોક કહીએ
રહીએ છીએ અને આવી થવાની શક્યતા સૌથી વધારે જે લોકો બપોરે 12 થી 4ની વચ્ચે બહાર ફરતા હોય છે કોઈ બી કારણસર પોતાની ફરજ ઉપર કે પોતાના કોઈ કામ માટે કોઈ બી કારણસર બહાર નીકળતા હોય એ લોકોને આની સૌથી વધારે ઇફેક્ટ થતી હોય છે. આપણી પાસે લગભગ 61 પેશન્ટો ઇન્ડોર તરીકે અત્યાર સુધીમાં સારવાર લઈ રહ્યા છે અને હવે તો એ લોકોની પરિસ્થિતિ સારી છે. ડૉક્ટર સાહેબ, અલગ અલગ જે દર્દીઓ હતા એક વોર્ડ બનાવવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલ દ્વારા, તે વોર્ડ પણ ફૂલ થઈ ગયો છે અને બીજા વોર્ડની કામગીરી યથાવત સ્થિતિમાં છે, એટલે કે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તે સંદર્ભે કેવા પ્રકારની સિવિલ હોસ્પિટલ દ્વારા સુવિધાઓ ઉપસ્થિત કરવામાં આવી? અમને સરકાર તરફથી આજથી 2-3 અઠવાડિયા પહેલાં એક ગાઈડલાઈન આવેલી હતી કે હીટ વેવ થવાની શક્યતાઓ રહે છે, એને અનુરૂપ તમારી પાસે જે પેશન્ટ સર્જ આવે એને પહોંચી વળવા માટે યોગ્ય તમારે તૈયારી કરવી અને હીટ સ્ટ્રોક ના થાય અને હીટ વેવની ઇફેક્ટ દર્દીઓ ના પહોંચે એના માટે યોગ્ય તમારે વ્યવસ્થા વૈકલ્પિક અને અન્ય વ્યવસ્થા કરવી. જેને અનુરૂપ અમે ઓપીડી સેક્શનમાં દર્દી જ્યાં બી બેઠો હોય ત્યાં આગળ અમે પાણી પીવાની જે ટ્રોલી છે, ટ્રોલીમાં ગ્લાસ મૂકી ચોખ્ખું પાણી કરી દર્દી જ્યાં બી બેઠું હોય ત્યાં આગળ એને પાણી પીવડાવીએ છીએ. બીજી વ્યવસ્થામાં અમારી પાસે જે મેડિસિટીનો રોડ છે, રોડ ઉપર એક રિક્ષા ચાલે છે જેની અંદર સ્વચ્છ આરોનું પાણી અને એ જેને બી પીવું હોય એના માટે અમે ત્યાં એ ફરતી પીવું જેવું ચાલુ કરેલું છે. અને ત્રીજી વસ્તુ છે, અમારી પાસે હીટ સ્ટ્રોક વોર્ડ છે. જે હીટ સ્ટ્રોક વોર્ડ છે એમાં એવો વોર્ડ છે કે જ્યાં આગળ જે બી વખત તમને એવું લાગે કે સસ્પેક્ટેડ હીટ સ્ટ્રોકનું પેશન્ટ છે તો એને ત્યાં દાખલ કરવામાં આવે છે, એનું નિદાન કરવામાં આવે, એને પ્રાથમિક સારવાર આપી સ્ટેબિલાઇઝ કરી એને જે તે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવે છે. એટલે એ જે ગોલ્ડન પીરિયડ જે છે જેમાં દર્દીને સારવારની અત્યંત જરૂર હોય છે એ વખતે અમે ત્યાં આગળ એને સાચવી અને સ્ટેબિલાઇઝ કરીને ઉપર વોર્ડમાં શિફ્ટ કરી નાખીએ છીએ. બિલકુલથી ડૉક્ટર સાહેબ, તો આની અંદર જે તમામ દર્દીઓ છે, શહેરવાસીઓ છે, તેમને કેવા પ્રકારની કાળજી રાખવી જોઈએ? કારણ કે ગરમીનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ને દિવસે ને દિવસે 46 થી 47 ડિગ્રી ગરમી હોય છે, તો તમામ શહેરવાસીઓને કેવા પ્રકારની કાળજી રાખવી જરૂરી છે? ઉત્તર આફ્રિકામાં સહારા નામનું એક રણ છે. એ રણ વિસ્તારના જે માણસો છે એ અરબ છે. અરબનો જે પોશાક છે એ ઉત્તમ પ્રકારનો પોશાક છે ગરમીને પહોંચી વળવા માટે, જેમાં એક ઉપર બાંધેલું હોય છે માથે, એને આપણે ટોપીમાં ફેરવી શકીએ. જે કપડાં છે એ સુતરાઉ અને વ્હાઇટ કલરના અને ખુલતા હોય છે જેથી કરીને તમે અંદરથી હવા આગેપાઈ થઈ શકે અને બોડી ઠંડુ રહી શકે. એટલે આ ફંડામેન્ટલ 2 વસ્તુ તમે રાખો કે હેડ ગિયર પહેરો અને સફેદ સુતરાઉ કપડાં ખુલતા પહેરો તો ગરમીની તમે પ્રતિકાર કરી શકશો. 12 થી 4ની વચ્ચે બહાર નીકળવાનું ટાળો. જ્યારે બી બહાર નીકળવાનું થાય ત્યારે પાણી પી એપ્રોપ્રિએટ 1 ગ્લાસ 2 ગ્લાસ પાણી પી લીંબુનો શરબત સાથે રાખીને બહાર નીકળવું જોઈએ જેથી કરીને તમને ગરમીની અસર ના થાય. તો બિલકુલથી કે આ સિવિલ હોસ્પિટલના અધિક્ષક હતા ડૉક્ટર રજનીશ પટેલ, ને તેમના દ્વારા અનેક જે અમદાવાદવાસીઓ હોય ને તમામ લોકોએ જે કાળજી રાખવાની ગરમીમાં જરૂર છે તે અંગે સમગ્ર વિગતવાર માહિતી આપી હતી. અને તેની અંદર તમામ જે શહેરવાસીઓ હોય તેમને સુતરાઉ કપડાં તેમજ અલગ અલગ જે કાળજીઓ છે તે રાખવી ખૂબ જ જરૂરી છે. કેમેરામેન સરોવર અલી સાથે વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ. તો સુરત શહેરમાં કાળઝાળ ગરમી વચ્ચે વધુ 6 લોકોના અલગ અલગ બનાવમાં મોત નીપજ્યા, જેમાં કતાર ગામના 44 વર્ષીય જિગ્નેશ પટેલ, પર્વત ગામના 48 વર્ષીય દિનેશ રામ, પાંડેસરાના 40 વર્ષીય લિંગરાજ ભાસ્કર, લીંબાયતના 34 વર્ષીય લક્ષ્મણ લગસેટી તથા ઉધનાના નવાનગરમાં રહેતા 45 વર્ષીય જગા ઠાકોર મોતને ભેટ્યા. હાલ શહેરમાં અચાનક બેભાન ગભરામણ સૂતા બાદ નહીં ઉઠતા ખેંચ આવવાના કારણે મોતના બનાવો સામે આવ્યા છે. હવા ખાવા બહાર ઓટલા ઉપર બેઠેલા યુવકનું ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું. છેલ્લા 3 દિવસ દરમિયાન સુરતમાં 25 લોકો મોતને ભેટ્યા. જો કે આ તમામ લોકોના મોત હીટસ્ટ્રોકના કારણે થયા હોવાનું કારણ હજુ અકબંધ રહ્યું છે. સતત મોતના કારણે તંત્ર ચિંતિત બન્યું છે. શહેરમાં અસંખ્ય ગરમી વચ્ચે સિવિલ હોસ્પિટલ દ્વારા હીટવેવનો વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો અને હીટવેવનો વોર્ડ હાલ દર્દીઓથી ફૂલ થઈ ગયો છે. દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે જે વોર્ડ છે તે હાલ દર્દીઓથી ફૂલ થઈ ગયો છે અને દર્દીઓની અંદર તમામ બીમારી જે છે તે હીટવેવ હોય કે પછી ચક્કર આવવાના કેસો હોય તે સતત વધી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સુરતમાં છેલ્લા 3 દિવસ દરમિયાન શંકાસ્પદ હીટવેવને લઈ ગરમી જોવા મળી રહી છે અને ગભરામણ અને ખેંચ આવતા
25ના મોત જોવા મળી રહ્યા છે. સતત મોતના કારણે તંત્ર ચિંતિત જોવા મળી રહ્યું છે. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલો હીટવેવ વોર્ડ છેલ્લા 3 દિવસ દરમિયાન 15 લોકો દાખલ કરવામાં આવ્યા છે અને જે પૈકી 2 લોકોના મોત થયા હોવાનું પણ હાલ સૂત્રો થકી માહિતી મળી રહી છે. એટલું જ નહીં પરંતુ હીટવેવને લઈને તંત્ર એલર્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ સિવિલ હોસ્પિટલ ખાતે જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે તે વોર્ડ પણ દર્દીઓથી ફૂલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ જે મોતના આંકડા હીટવેવને લઈને સામે આવી રહ્યા છે તેને લઈને લોકોની અંદર એક ચિંતાનો વિષય જોવા મળી રહ્યો છે, પરંતુ તંત્ર દ્વારા સત્તાવાર રીતે મોતના આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. સાહિદ જગતાપ, GSTV, સુરત. તો સુરતમાં ગરમીથી કેવા હાલ છે, સુરતવાસીઓ ગરમીથી કેવા ત્રસ્ત છે તે વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ. સુરતની જો વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં ગરમી પડી રહી છે, પરંતુ સુરતમાં છેલ્લા 3 દિવસમાં અલગ અલગ કારણોથી 25 લોકો મોતને ભેટ્યા છે. કેવી અસર ગરમીની જોવા મળી રહી છે સુરતમાં? બિલકુલ, સુરત શહેરમાં ગરમીના કારણે લોકોને તબિયત બગડી રહી છે અને સિવિલ હોસ્પિટલ ખાતે એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. વોર્ડ પણ દર્દીઓથી ખીચોખીચ ફૂલ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં પરંતુ એક પછી એક મોતના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે. છેલ્લા 3 દિવસ દરમિયાન 25થી જેટલા લોકોના મોત થયા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. કતારગામમાં 44 વર્ષીય જિગ્નેશ પટેલ, પર્વત ગામમાં 48 વર્ષીય ભીકેશ્વર રામ સહિતના અલગ અલગ વિસ્તારોની અંદરની આ ઘટના સામે આવી રહી છે. હાલ શહેરમાં અચાનક બેભાન, ગભરામણ, સૂતા નહીં ઉઠતા કેજ આવવાના કારણે મોતના બનાવો સામે આવી રહ્યા છે. ગરમીની હીટસ્ટ્રેકના કારણે પણ આ જે બનાવો છે સામે આવી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ સુરત શહેરની અંદર પણ ઓરેન્જ એલર્ટ છે અને ઓરેન્જ એલર્ટ વચ્ચે લોકો ગરમીથી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો હવા ખાવા માટે ઘરની બહાર ઓટલા પર બેઠા હોય છે તો બેઠા બેઠા બેભાન થઈ જતા હોય છે. સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં તેમનું મોત થતું હોય છે. એટલું જ નહીં પરંતુ આવા અનેક ઘટનાઓ સુરત શહેરમાંથી સામે આવી રહી છે. મોતના આંકડાઓ પણ સામે આવી રહ્યા છે, પરંતુ સુરત સિવિલ તંત્ર હોય કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર મોતના આંકડા બતાવવા માટે મીડિયા સમક્ષ કોઈ પણ પ્રકારનો સામે આવ્યું નથી. પરંતુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં વોર્ડ શરૂ કરવામાં આવ્યો હતો હીટવેવને લઈને, તે પણ દર્દીઓથી ખીચોખીચ જોવા મળી રહ્યો છે. એક પછી એક મોતના આંકડા પણ સામે આવી રહ્યા છે. હીટવેવ હોય કે પછી અલગ અલગ બીમારી હોય તે તમામ પ્રકારની જોવા મળી રહી છે અને તેને જ લઈને ગરમીથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. જી સાહિસ, સુરતની જે હોસ્પિટલ્સ છે તેમાં ગરમીના કારણે કેટલા કેસ આવ્યા છે, કેવી કેવી બીમારીઓ સામે આવી છે અને સાથે જ હોસ્પિટલ દ્વારા કઈ કઈ સુવિધાઓ તેમને પૂરી પાડવામાં આવી રહી છે? સૌપ્રથમ હીટવેવની આગાહીના પગલે સિવિલ હોસ્પિટલની અંદર એક વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો. વોર્ડ તૈયાર કર્યા બાદ અસંખ્ય ગરમીના કારણે લોકો એક પછી એક દર્દીઓ આવવાના શરૂઆત થઈ ગયા હતા અને દર્દીઓ આવતાની સાથે જ મોત પણ થયાના આંકડા સામે આવ્યા હતા. એટલું જ નહીં પરંતુ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા શરૂ કરવામાં આવેલા હીટવેવ વોર્ડની અંદર છેલ્લા 3 દિવસ દરમિયાન 15 લોકો દાખલ થયા હોવાનું હાલ સામે આવ્યું છે, જે પૈકી 2 લોકોના મોત હીટ સ્ટ્રેકના કારણે હોવાનું સામે આવ્યું છે. સતત મોતના કારણે તંત્ર પણ ચિંતિત જોવા મળી રહ્યું છે. 15 જેટલા કેસો રોજના આવી રહ્યા છે, પરંતુ સિવિલ તંત્ર સમગ્ર બાબતને જોતા મીડિયા સમક્ષ કંઈ પણ બોલવા માટે તૈયાર નથી. એટલું જ નહીં પરંતુ રોજ હીટ સ્ટ્રેક હોય કે પછી તાવ આવવાના કેસો હોય કે પછી અલગ અલગ બીમારી હોય, ચક્કર આવવાના કેસો હોય, બેભાન થવાના કેસો હોય, અલગ અલગ બીમારીથી પીડાતા લોકો સિવિલ હોસ્પિટલનો સામનો કરી રહ્યા છે અને સિવિલ હોસ્પિટલની અંદર દાખલ થઈ રહ્યા છે. હીટ સ્ટ્રેકના કારણે પણ કેટલાક દર્દીઓ દાખલ જોવા મળી રહ્યા છે. જે વોર્ડ તૈયાર કરવામાં આવ્યો હતો તે વોર્ડ પણ દર્દીઓથી ખીચોખીચ જોવા મળી રહ્યો છે. અન્ય વોર્ડ શરૂ થાય તેવી સંભાવના પણ આવનારા સમયમાં જોવા મળી રહી છે. જી સાહિસ, આકરી ગરમી પડી રહી છે ત્યારે તંત્ર દ્વારા લોકોની સુરક્ષા માટે કયા મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે? જે બિલકુલ સુરત મહાનગરપાલિકા દ્વારા બ્રિજની નીચે રહેતા શ્રમિકો હોય કે ગરીબ વર્ગના લોકો હોય તે લોકો માટે પણ એક ORSની સુવિધા કરવામાં આવી રહી છે. આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આ બ્રિજની નીચેના છે જ્યાં જે નાના બાળકો હોય કે લોકો રહેતા હોય તે લોકો માટે આ એક ORSની સુવિધા કરવામાં આવી છે. જે ORS આપણે બતાવી રહ્યા છે, આ ORSની સુવિધા કરવામાં આવી છે. ORS માટે એક પાણીનો જગ પણ મૂકવામાં આવ્યો છે. જે જગ થકી લોકો ઠંડક મળી રહે તે માટેની એક વ્યવસ્થા કરવામાં આવી છે. નાના નાના જે બાળકો બ્રિજ નીચે રહેતા હોય છે, ગરમીથી તે લોકોને રાહત મળી રહે તે માટે આ એક
વ્યવસ્થા સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જોઈ શકાય છે આ નાના બાળકો અથવા જે લોકો બ્રિજ નીચે રહેતા હોય છે તે લોકો માટે આ એક ઓઆરએસ હોય કે પછી ઠંડા પાણીનું સુવિધા જે છે તે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. ઉધના ઝોનના અધિકારીઓ તમામ બ્રિજ નીચે ઓઆરએસ ની સુવિધા મૂકવામાં આવી છે અને નાના બાળકોની તકેદારી રાખવા માટે પણ હાલ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે અને ખાસ કરીને તંત્ર અપીલ કરી છે કે કામ વગર બહાર ના નીકળવું અને નીકળતા હોય તો છત્રી અથવા તો રૂમાલ અને જે દુપટ્ટો હોય તેનો સહારો લેવા માટે તંત્રએ અપીલ કરવામાં આવી છે. જી આભાર સાહિસ સમગ્ર માહિતી આપવા માટે. તો સમગ્ર ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે રાજ્યમાં આકરી ગરમી પડી રહી છે તેવામાં રાજકોટના સિવિલ હોસ્પિટલથી બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા. જે ચેમ્બરમાં સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના અધિકારીઓ બેસે છે ત્યાં એસી લગાવવામાં આવ્યું છે, જ્યારે બીજી બાજુ દર્દીઓ પંખા માટે પણ વલખા મારી રહ્યા છે. દર્દીઓને પોતાના ઘરેથી પંખા અને કુલર લાવવાની ફરજ પડી રહી છે. સિવિલના ઓર્થોપેડિક વિભાગમાં એસી તો ઠીક, પંખાની પણ પૂરતા પ્રમાણમાં વ્યવસ્થાઓ ન હોવાથી મધ્યમ વર્ગના દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે. સિવિલ અધિક્ષકની ચેમ્બરમાં 2019થી એસી લાગ્યા છે. પ્રતિ એસી પાવર સેવિંગ કર્યા બાદ પણ પ્રતિ વર્ષ 1027 યુનિટ વપરાય છે. તેનો મતલબ એ કે લોકોના પૈસાથી સિવિલના અધિકારીઓ ગરમીમાં ઠંડી મેળવી રહ્યા છે, જ્યારે સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલી સરકારી હોસ્પિટલ્સમાં દર્દીઓને ગરમીમાં જ મરવાનો વારો આવ્યો છે. જોકે આ દ્રશ્યો સરકારના આંખે ક્યારે પડશે તે જોવાનું રહેશે. 40 ડિગ્રીની આજુબાજુ હાલે છે તાપમાન, અને આ બધું તમે જુઓ ને ગરમીના કારણે ને આ રહેવાતું નથી. પેન કિલરની દવા લઈ તો એમાં એવું થાય છે કે દવા પીવી એટલે આમ ઉકળાટ થાય ને પંખા છે બે ત્રણ પંખા છે, હવા નથી મળતી એટલી બધી જોઈએ એટલી. એટલે હા, મારા પંખા હું ઘરેથી લઈ આવ્યો છું પંખો. ના ઘરેથી લઈ આવ્યો, ઘરે પંખો હતો ને. હા, ઘરે લઈને એને કેમ કે એ માટે શું છે ગરમી સહન થતી નથી દર્દીને, એવી રીતે. સમગ્ર રાજ્યમાં ગરમીનું તાપમાન છે તે વધી રહ્યું છે, તો બીજી તરફ રાજકોટમાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે લોકો જે શેકાતા જોવા મળી રહ્યા છે, ગરમીના બફાતા છે તે જોવા મળી રહ્યા છે, અને તેના જ કારણે તે પોતે જે અસુવિધાના કારણે જે પોતાના ઘરેથી પંખા લઈ આવીને અહીં વાપરતા જોવા મળી રહ્યા છે. આ રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના જે આ દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો, જે રીતે કહી શકાય કે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ છે, સિવિલ સર્જન છે, તેની ઓફિસોમાં જે મસમોટા એસી લાગ્યા છે અને કહી શકાય કે જે એસીમાં તેઓ બેઠતા હોય છે. ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલના જે દર્દીઓ છે ગરીબ વર્ગમાંથી અને મધ્યમ વર્ગીય જે દર્દીઓ છે તે ક્યાંક ને ક્યાંક ગરમીમાં બફાતા જોવા મળી રહ્યા છે. અહીં 10 જેટલા દર્દીઓની વચ્ચે માત્ર 2 થી 3 જેટલા પંખાઓ છે તે રાખવામાં આવે છે. ત્યારે ગરમીના કારણે લોકો છે તે હેરાન થઈ રહ્યા છે. આપને હું આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે દર્દીઓ છે તે પોતાના જે ઘરેથી પંખા છે તે લઈ આવીને અહીં જે સારવાર લેતા જોવા મળી રહ્યા છે. આપણી સાથે ઘણા બધા દર્દીઓ પણ છે, આપણે તેમની જોડે વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે કહી શકાય કે આ જે પંખો છે તે પણ આપ જોઈ રહ્યા છો. આપનું શું નામ? પ્રકાશ. આ જે પંખો છે તમે કેવી રીતના લઈ આવ્યા છો? અહીંયા ઘરેથી લઈ આવેલો છું. શું તમને શું થયું છું? કેટલા સમયથી આપ અહીં દાખલ છો? ઓપરેશન કરેલું છે ને 5 દિવસથી દાખલ છું. ગરમીનું તાપમાન કેવું છે? વધારે છે. ગરમીના કારણે જ આ પંખો લઈ આવ્યા? હા, ગરમીના કારણે. કારણ કે અહીંયા 5 પેશન્ટ વચ્ચે 2 પંખાની સુવિધા છે. જી, ચોક્કસથી 5 પેશન્ટ વચ્ચે ક્યાંક ને ક્યાંક 2 પંખાની જે સુવિધા છે તે અહીં દેખાઈ રહી છે. ત્યારે ચોક્કસપણે જે સિવિલ જે અધિક્ષક છે તેની ચેમ્બરમાં મસમોટા એસી લગાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટના જે મધ્યમ વર્ગીય ગરીબ વર્ગીય જે દર્દીઓ છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ગરમીના કારણે બફાતા જોવા મળી રહ્યા છે. લકીરાજ ઝાલા, GSTV, રાજકોટ. તો સુરેન્દ્રનગર જિલ્લામાં આ વખતે સૌથી વધારે ગરમી પડી રહી છે અને સૌથી વધારે રણનો વિસ્તાર તપી રહ્યો છે. આમાં લોકોની સુરક્ષા અને વધતા હીટસ્ટ્રોકના બનાવના પગલે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 28 લોકો હીટસ્ટ્રોકનો ભોગ બનતા હોસ્પિટલમાં 5 ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બપોરના સમયે લોકો ઘરમાં રહેવાની અને સુરક્ષિત રહેવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાથ પગના અંદર અસહ્ય દુખાવો થવો, ખૂબ તરસ લાગવી, ગભરામણ થવી, શ્વાસ ચડી જવો અને હૃદયના ધબકારા હોય થોડા વધી જાય ત્યારે એવું કહી શકાય. પ્લસ તાવ પણ આવો. આ બધી જે લક્ષણો છે, લૂ લાગવાના લક્ષણો છે, આવા કોઈ પણ લક્ષણો હોય
તો તરત આપણા નજીકના પીએચસી, સીએચસી કે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ એ આવું અને દર્દીએ તરત સારવાર લેવી. તો સુરેન્દ્રનગર જિલ્લામાં અસહ્ય ગરમીના લીધે 24 કલાકમાં 28 લોકોને હીટ સ્ટ્રોક થયો છે. સુરેન્દ્રનગરમાં આજે પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાનું તાપમાન 45 ડિગ્રી નજીક પહોંચ્યું. સુરેન્દ્રનગરવાસીઓને આજે પણ અંગ દઝાડતી ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લાની તમામ હોસ્પિટલ્સમાં આરોગ્યની સ્પેશિયલ ટીમોને તૈનાત કરવામાં આવી છે. બપોરના સમયે તાપમાન વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.